તો મિત્રો અત્યારે અમે બગદાણા છીએ. બગદાણા 8 વાગી જશે. 8 વાગ્યા પછી કોઈ બસ નથી આવતી. તો અમે અત્યારે મુંજાણા છીએ. આ ભાઈનો ક્યાં જવું થઈ ગયેલો છે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો એટલે આપણે જરા રિઝલ્ટ ઓછું આવશે. કારણ એક જ છે કે મોબાઈલ ક્વોલિટી રિઝલ્ટ. જો આ બસ આવી છે રિટર્ન આવે તો અમારું ભાગ્ય. મોબાઈલ હતી છે. બગદાણાથી દર્શન કરીને નીકળી ગયા છીએ બરોબર. હવે હાલ્યા જ આવી છીએ. તો મિત્રો બાપા સીતારામ બોલી ગયો. જય બાપા સીતારામ. આ એમ કે છે આગળ એક બોલેરો વી ગયો. આપણો વિડીયો ચાલુ હતો ને એટલે તો એક બોલેરો આગળ વી ગયો છે એમ કહે છે બરોબર. તો આઈ એમ રિયલી સોરી. હવે વિડીયો અમે અહીંયા બંધ કરી દઉં છું. પછી હમણાં મળું તમને. કાંઈક મળી જાય તો તમને કહીશ. તો મિત્રો બધા છે ને રાતે નીકળો ને તો બધું પોતાનું સાધન હોય ને તો જ નીકળજો ગમે ત્યાં. અત્યારે તો અમે જુઓ નીકળી ગયા છીએ બાપા સીતારામનું નામ લઈને દર્શન કરીને. તો હવે કાંઈ અમે મૂંઝાતા નથી. થોડાક તો બધા મૂંઝાતા હોય. પાલતાણા જવાનો છે કે છે હાલીને આપણે વ્યા જઈશું પોગી જઈશું 1 વાગે ભાઈબંધ પોગી જવું આરામથી. તો કાંઈ વાંધો નહીં. તો આ બધા જો આપણા મિત્રો છે, આપણા બધા ફ્રેન્ડ છે, ભાણીઓ છે, ભત્રીજો છે અને ભાઈબંધ છે, દોસ્તાર છે, જે સમજો એ. ઓય સીધા હાલો. આ એમ કે ગાડી ગઈ. આ ગાડી ગઈ. જો આ ગાડીને મૂકી દે. મિત્રો આપણે બોલેરો બની ગયો હતી અને બાપા સીતારામને દયા હતી એટલા માટે આ બોલેરોને ભરવાડ ભાઈ રાખી દીધો છે. તો અમે મસ્ત એક જગ્યાએ ખાતે સુધી પહોંચી જાઉં. હવે ત્યાંથી વિશ્વાસમાં જય બાપા સીતારામ. અમે તારા જુઓ એક બોલેરામાં છીએ. જો 5 કિલોમીટર સુધી અમે હાલ્યા પછી અમને મળી ગયું છે વાહન. એક તો ભાઈએ અમને ઊભી રાખી હેલ્પ આપી છે. પણ મજા આવી. આમ અમને પરીક્ષા પણ અમારી થઈ ગઈ છે. જરાક લેટ થઈ ગયા અને અમને ક્યાંક પરીક્ષા લેવી જ પડે ભગવાનને તો આપણું સફળ થાય એવું બધા કહે છે. એટલે અમારી પરીક્ષા થઈ કરી લીધી છે. બાપા સીતારામની જય હો અને મળવી આગળ પછી. ભાઈ પકડીને બેવજો. આ જો દૂધના કેન છે. આ ઓલા ભાઈના ખૂબ ખૂબ આભાર કે અમને હેલ્પ આપી દીધી છે. બહુ મજા આવી. અત્યારે અમે જો મસ્ત રીતે અમે આવી છે. જય દ્વારકાધીશ.